નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો તો તમે સ્માર્ટફોન ઉપર ટફન ગ્લાસ તો લગાવ્યો જ હશે. આવો જાણીએ હવે આ નિયમો પણ બદલાઈ ગયા છે. તો મોબાઈલ ફોનના ટફન ગ્લાસને લઈને હવે સરકારનો નવો નિયમ લાવે એની તૈયારીમાં છે, જેનો ઉદ્દેશ્ય માર્કેટમાં વપરાતા ડુપ્લિકેટ અને નીચી ગુણવત્તાવાળા પ્રોડક્ટ્સના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો છે. ગ્રાહકોને ગુણવત્તાયુક્ત સામગ્રી મળે એ માટે સરકાર હવે ટૂંક સમયમાં સ્માર્ટફોન માટે વપરાતા ટફન ગ્લાસ સ્ક્રીન પ્રોડક્ટના આયાત પર પ્રતિબંધ અથવા કડક નિયમો લાવી શકે. હવે આને માટે ફરજિયાત ક્વોલિટી સર્ટિફિકેશન હેઠળ લાવવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. તો મની કંટ્રોલના એક રિપોર્ટ અનુસાર માત્ર એ સ્ક્રીન પ્રોડક્ટ માર્કેટમાં વેચાઈ શકશે જે નક્કી કરેલા સ્ટાન્ડર્ડ અને સેફ્ટી નિયમોનું પાલન કરે. હવે સ્ક્રીન પ્રોડક્ટ પર ફરજિયાત ક્વોલિટી સર્ટિફિકેશન લાગુ કરવા માટે સરકારે કંપનીઓ અને અન્ય પક્ષો સાથે 11 મેના રોજ બેઠક કરી. હવે ભારતમાં વેચાતા સ્ક્રીન પ્રોડક્ટ્સને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ ને ક્વોલિટી સ્ટાન્ડર્ડનું પાલન કરવું પડશે. હવે મની કંટ્રોલે મળેલી માહિતી અનુસાર ટૂંક સમયમાં ટેમ્પર્ડ ગ્લાસની આયાત પર કડકાઈ આવી શકે. ગ્લાસ સ્ક્રીન પ્રોડક્ટ માટે ક્વોલિટી સર્ટિફિકેશન ફરજિયાત બનાવવા જઈ રહી છે, કારણ કે હાલમાં માર્કેટમાં મોટી સંખ્યામાં નીચી ગુણવત્તાવાળા ટફન ગ્લાસીસ મળે છે. હવે જેમના સ્ટાન્ડર્ડ પણ નક્કી કરાય એવી પ્રોડક્ટને જરૂરી સર્ટિફિકેશન વગર ભારતમાં બનાવવી, આયાત કરવી અને વેચવી શક્ય નથી. સ્ક્રીન પ્રોડક્ટ માટેના પ્રસ્તાવિત નિયમોમાં ઝટકાવી શકાય મટીરિયલની સુરક્ષા, ટ્રાન્સપરન્સી અને લાંબા સમય સુધી ચાલે એવી ગુણવત્તા જેવા સ્ટાન્ડર્ડ સામેલ હોઈ શકે. હવે માર્કેટ અંદાજ મુજબ આ નિર્ણયથી ભારતનું સ્માર્ટફોન એસેસરીઝ બજારમાં બદલાઈ શકે. દેશમાં દર વર્ષે 55 કરોડથી વધારે સ્ક્રીન પ્રોડક્ટર અને અન્ય એસેસરીઝ વપરાય છે, જે મોટે ભાગે આયાત ચીન અને અન્ય એશિયાઈ દેશોમાંથી થતી હોય છે. હવે ભારતમાં સ્માર્ટફોન ટેમ્પર્ડ ગ્લાસની માંગણી વધારે છે. 90% વધારે સપ્લાય તો ચીન અને એશિયાઈ દેશોમાંથી જ થાય છે. હવે દર વર્ષે લગભગ 40 કરોડ ટેમ્પર્ડ ગ્લાસની જરૂર પડતી હોય, જેમાં મોટા ભાગે તો આયાત થાય છે. પરંતુ હવે વડાપ્રધાન મોદીના આયાત પર આધાર ઘટાડો, વિદેશી ચલણ સેવિંગ્સ અને સ્થાનિક મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવાના અભિગમ સાથે આ બંધ બેસે છે. પ્રસ્તાવિત જે નિયમો છે અનૌપચારિક રીતે આવતી પ્રોડક્ટ્સ પર વધારે નજર રાખી શકે. આ સાથે BISના સ્ટાન્ડર્ડ્સ ફોલો કરતી ભારતીય કંપનીઓને પણ બજારમાં યોગ્ય તક મળી શકે. સરકારનું પેક ઇન ઇન્ડિયા અભિયાન આયાત ઘટાડવું ફોકસ પર આ દિશામાં મદદરૂપ છે. અને ભલે દરેક યુનિટ પર અસર ઓછું લાગે, પરંતુ ભારતના મોટા સ્માર્ટફોન બજારને જોતા દેશની અર્થવ્યવસ્થાને મોટો લાભ થઈ શકે છે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.